જય સ્વામિનારાયણ. વિદુરજી બહુ સરસ, મહાભારતમાં બહુ સરસ કહે છે કે પૂરેપૂરું સામર્થ્ય હોય અને છતાંય જે ક્ષમા કરે એ ભગવાનની કૃપાનો અધિકાર. પૂરું સામર્થ્ય હોય છતાંય ક્ષમા કરે, જાવ દે જાવ દે. કોઈ હાકોટો મારે મૂતરી રહેતો હોય એ ક્ષમા કરે એમાં કઈ મોટી વાત છે. અને ઘરમાં કાંઈ ન હોય અને દાન કરવાનો હિહોરો ચડે ને ઘરનું વેચીને દાન કરે, એ કચરા ભગત કંથકોટના કચરા ભગત, એને સહજાનંદ સ્વામી માળામાં યાદ કરે, એને સંતો યાદ કરે. ઘરમાં કાંઈ નહીં એને બાઈ માણસ પોતાના કપડાં વેચીને ગીરવે મૂકીને પણ એ સંત સેવા ભગવાનની સેવા કરે, એને યાદ કરે. લાખો હોય ને ભાઈ 100 રૂપિયા આપે ના રે, એ તો પેલા તો દશાંશ કાઢો, ગરીબો તો વિશાંશ કાઢો. હમણાં છે ને આ બધું કહીએ ને એટલે એમ લાગે આ બધાને લેવું છે, એવું નથી. અમને ખબર છે તમે દેવો નથી, આ જે છે એ વાત કરીએ. પણ આમાં મૂળ કહેવાનું કારણ શું છે કે ઘણા દુઃખના અને કલ્યાણ બગડવાના કારણો આ છે. આ કર્યું હોય ને, પૈસો હોય ને, સત્કર્મ કર્યું હોય ને, ભગવાનની સંતોની સત્સંગની સેવા કરી હોય ને, છેલ્લે અટકતો હોય ને, તો આ કર્યું હોય ને ત્યારે એમાં કોઈ દુઆ આવી ગઈ હોય ને, એ આવીને એવા દાખલાઓ છે. એ સાધુ આવીને ઊભો રહે, લઈ જાઓ મહારાજ, ના ચાલે, આટલું કામ કર્યું છે, આનો કોણ જામીન થાય? વિચાર કરો, સાવ સીધી વાત છે ને. આનો જામીન કોણ થાય? એને એકલે ને એકલ બળે જાય, એકલો ને એકલો ખાધું ને એકલો એકલો કામ કર્યું, નથી કોઈને આશીર્વાદ, નથી કૃપા કરી, નથી શ્રીજીની કૃપા નથી લીધી, સત્સંગની કૃપા લીધી, એનું એવું થાય ને અટવાય ત્યારે ત્યાં કોણ આવે? એટલે મોત શું કે હું તો કહું, પૈસો વાલો હોય ને તો એને વાવવો જોઈએ, બીજે જન્મી પાછો આવે, નહીં તો આને જન્મે પીડ્યો રહે. આ ઘણા હોય છે, આમ આપણે નામ બોલાતા હોય છે ને બધાને કે આટલું આણે કર્યું એટલે કર્યું, તે અમુકને કોઈ દી તોર જ ચડે નહીં કે કરી લઈએ, એમ કરી લઈએ, ઠારી લઈએ. પૈસો છે, આ જીવન છે, મનુષ્ય દેહ છે, એ બરફના ગાંગડા જેવું છે, હાથમાં આવી ગયું પછી ઓગળવાનું ચાલુ જ થઈ જાય. જે ઠારી લે ને એને ઠંડુ કરીને પેટ ટાઢું કરી લે એનું કામનું, બાકી ઓગળી જવાનો છે. રોડ ઉપર બધા બરફનો ગાંગડો લઈ, તે એક જણો નીકળ્યો આમ, તે એને જોયું તો ઓલો બરફનો ગાંગડો હાથમાં હતો. એટલે ઓલો ઠીક, હવે આપણે શું બોલાવો. અડધો કલાક પછી પાછો આવ્યો ને તોય ઓલો ઊભો હતો, ઓલો આમાં જોતો જ તો. એટલે પાછો અડધો કલાક પછી ગાંગડો હજી પકડીને ઊભો હતો ને, એટલે પેલા ઊભો રહીને બોલ્યો, તમે ક્યારના બરફનો ગાંગડો લઈને આમ ચારે બાજુ જોયે શું રાખો છો? તો હું એ જોઉં છું આ લીક ક્યાંથી થાય છે. એમ જેની પાસે સંપત્તિ છે, અવસર છે, પૈસો છે, સારો સુયોગ છે, એને 5 પૈસા વયા જાય ને તોય જોઈ રાખે લીક ક્યાંથી થાય છે. પણ એનાથી ટાઢું ન કરી લે, જે સમય મેળ્યો છે એનાથી ટાઢું ના કરે. ઓગળી તો જવાનો જ છે ને ભાઈ, વાત નાની લાગે પણ બહુ મહત્વની છે. એ જોઈએ ને કે લીક ક્યાંથી થાય છે, ઓગળીને વયું ક્યાં જાય, પણ આને ટાઢું કરી લે ને તો એક સરસ મજાને 2-5 ગ્લાસ દૂધ ઠંડુ કરી લે પી લે તો તાર ડૂટી ટાઢી થઈ જાય. ખોળવામાં રહીએ આ રાતે જાગીને ઓલી નોટબુક હોય ને ખોલે, આમાં આટલો ખર્ચો કર્યો, આટલું કર્યું, દૂધે કસીને વાપર્યું, ઘી કસીને વાપર્યું, ચા કસીને વાપર્યું, મહેમાનોને કોઈને બહુ આવવા નથી દીધા તો આટલો પૈસો. બાને હોસ્પિટલ લઈ જવાના તોય ના લઈ ગયા, બાપાને ન લઈ ગયા તો લીક ક્યાંથી થાય છે? એ લીક જોવે એ પોતે જ લીક થઈ જાય. ઉદાર આપણે ઘણા એવા જ જોયા છે કે કથા સાંભળીને લોભના કટકા હોય પણ એવા ઉદાર થઈ જાય. આ જીવન દ્રષ્ટિ બદલાય, સ્વાર્થ માટે નહીં, થોડું પરમાર્થ માટે છે. આવું છે. 2 મહિના પહેલા જ એક જણો મળવા આવ્યો હતો, એને કોઈના થ્રુ હશે એટલે મળવા આવ્યો હતો. એટલો બીજા ચેરો બેરો આમ બધો છે ને કોથળા જેવો ચિતરાઈ ગયો હતો, બહુ દુઃખી હતો બિચારો, આમ છે ને તેમ છે. મેં બધું સાંભળ્યું, મેં એને કીધું એક તો વાત તમે સત્સંગ કરો, બીજું તમે ભજન કરો, અને મેં કીધું ત્રીજી વાત એ છે તમે જે વાત કરો છો એનો પ્રોબ્લેમ ત્યાં છે. સંપત્તિ બહુ એકઠી કરી છે પણ કોઈ સત્કાર્ય કરો, ભગવાનને અર્થે, ગરીબોને અર્થે, ગાયોને અર્થે બધે વાપરો તો તમને ઓટોમેટિક તમને જો તમારે શાંતિ થઈ જાય છે અને બધું સારું થઈ જાય છે. બહુ સારી વાત છે. એ ગયા આપણે તો કંઈ એનો કોન્ટેક્ટ આપણે કંઈ લીધો નથી ને આપણે કંઈ એની જરૂર નથી, તો સલાહ આપી, હવે તમે જાઓ, તમારે યોગ લાગે. આપણે એ કીધું કે તમને જ્યાં ઠીક લાગે ત્યાં, એ તો કોઈ પ્રશ્ન જ નથી. મેં કીધું માને તમને તમારો નંબર આપતા નહીં,
તમારે એડ્રેસ આપતા નહીં. તમને એમ થાય કે આ લઈ લેવા માટે વાતો કરે છે. આ તો તમારું ભલું થાય એટલા માટે તમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કરજો તો સારું થશે. બહુ મોટી વાત છે. દ્રષ્ટિ બદલાય. માણસ ભૂખ્યો રહીને પણ સત્કર્મ કરવા થઈ જાય તૈયાર. એ દ્રષ્ટિ છે.